ગરીબ લોકોના ખાતામાં 72,000 કરોડ રૂપિયા 72,000 રૂપિયા જમા કરાવવાની વાત કરી હોય ત્યારે પણ પત્રકારો મને પૂછે છે કે 72,000 રૂપિયા તમે લાવશો ક્યાંથી? તો ઘણી વખત પત્રકારોનો સામો પ્રશ્ન કરું છું કે તમે મોદી સાહેબને 2014માં પૂછ્યું હતું કે 15 લાખ ક્યાંથી લાવશો? જ્યારે 72,000 ગરીબ લોકોના ખાતામાં નાખવાની વાત આવી ત્યારે ભાજપાના લોકોના પેટમાં દુખે છે એ લોકોને તમે કહો તમે 15 લાખ ક્યાંથી લાવવાના હતા? ગપગોરા કેમ માર્યા? અને રાહુલ ગાંધી જે કહે છે કરે છે કરીને બતાવે છે, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટક કહ્યું હતું કે અમારી સરકાર બનશે તો 20 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરીશું. અમે માફ કરીને બતાવ્યા. આ લોકોની જેમ નહીં કે ખેડૂતોના દેવા માફ કરીશું, પાક વીમો આપી દઈશું, ડબલ આવક કરી દઈશું, મારુતિ ફરતા કરી દઈશું, 2 કરોડ રોજગાર 2 કરોડ બેકાર યુવાનોને રોજગારી આપીશું, મહિલા સુરક્ષા વધારીશું. આવી વાતો કરનારા લોકોને કોણ કહો? હવે છેલ્લે વાત લાવ્યા છે, કોઈ વિકાસની વાત હતી નહીં, કોઈ વિકાસ કર્યો નથી, જુમલાવાળી સરકાર, કોઈ વચન પાડી નથી, પ્રજામાં જવું કેમ? એટલે એર સ્ટ્રાઇકની વાત લઈને આવ્યા. એર સ્ટ્રાઇક મારે એમને પૂછવું છે કે આઝાદીના આટલા વર્ષો પછી સૌથી વધુ પાકિસ્તાનના લશ્કરે કે પાકિસ્તાનના આતંકવાદીઓએ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરી હોય તો છેલ્લા કોંગ્રેસના શાસનમાં 50 વર્ષમાં નથી થઈ એટલી મોદી સરકારના 5 વર્ષના શાસનમાં ઘૂસણખોરી થઈ છે. છેલ્લા 50 વર્ષમાં આપણા સૈનિકો, આપણા નાગરિકો જે નહોતા મળ્યા, શહીદ નહોતા થયા, એટલા શહીદ અને એટલા નાગરિકોનો મોત આ છેલ્લા 5 વર્ષમાં થયા છે. શું સુરક્ષા કરી રહ્યા છો તમે? જ્યારે તમારી સરકાર બને ત્યારે તમે સમજોતા એક્સપ્રેસ કરો અને પાકિસ્તાનમાં બેસીને જાઓ, મળી આવો લોકોને. જ્યારે તમારી સરકાર બને ત્યારે લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનમાં જાય, મોહમ્મદ અલી જીનાની કબર ઉપર માથું ટેકવે, ચાદર ચડાવે. જ્યારે તમારી સરકાર થાય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વગર બોલાએ, વગર આમંત્રણે, વગર કહે ભારતની પ્રજાને પણ અંધકારમાં રાખીને નવાઝ શરીફની કેક આપવા પહોંચી જાય, સાડીઓનું વિતરણ કરે, બિરયાની ખાય. તમારી સરકાર હોય ત્યારે કોંગ્રેસની સરકારમાં જે ખૂંખાર આતંકવાદીઓને પકડીને કેદ કર્યા હતા અને કેદ ચલાવીને ફાંસીના ફંદા ઉપર લટકાવવાના હતા એવા જનરલ મસૂદ અને બીજા આતંકવાદીઓને 900 કરોડની થેલી સાથે જે કાબુલ તમારો વિદેશ મંત્રી જસવંતસિંહ મૂકવા જતો હોય અને તમે એ જ લોકોને અત્યારે એમ કહેતા હોય કે મસૂદ આપણા પર તારો કેર વર્તાવે છે. એને મુક્ત કરવાનું પાપ તમારી સરકારે કર્યું છે, અટલ બિહારી વાજપેયીની સરકારમાં કર્યું છે. આવા લોકોના લીધે જે સૈનિકોનું મોરલ ડાઉન થયું હતું, મોરલ ડાઉન થવાના કારણે સૈનિકોએ નક્કી કર્યું કે હવે મોદી જે કરવું એ કરે, પણ એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો છે. એ સૈનિકોને સલામ છે, એ સૈનિક દળને મારી સલામ છે. પણ સૈનિકોના નામે ને સૈન્યના નામે મત માગવા નીકળેલા એર સ્ટ્રાઇકની વાત કરનારા લોકોને જાકાર આપવાનો સમય 23મી એપ્રિલ નક્કી થયો છે. ત્યારે આપ બધા સાથે મળીને એક પણ મત આપણું ઘરે ન રહી જાય, મતદાન મથક સુધી, ઘર ઘર સુધી મારા વતીથી વાત મૂકીને તમામ લોકો, તમે સીધી ચાવડા છો, તમે રાહુલ ગાંધી છો, એ મનથી મક્કમ બનીને વિચારીને ઘર ઘર સુધી પહોંચીને 23મી એપ્રિલના રોજ મતદાન મથક સુધી મત લાવો અને કોંગ્રેસને વિજય બનાવો. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય જય.